નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. ભાવનગરમાં આજે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જિલ્લાની મુલાકાત દરમિયાન કરચીલિયાપરા સ્થિત ગુજરાતના પ્રથમ અન્નપૂર્ણા મશીન ગેઇજ એટીએમની મુલાકાત લીધી હતી. આ વેળાએ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મનીષભાઈ કુમાર બંસાલે અન્નપૂર્તિ એટીએમની પ્રત્યેક મુલાકાત લઈ સંચાલકની પરિક્રમા કરી નિહાળવાની સાથે એટીએમમાં મધ્યમી તો દર માસે કેટલો લોકો અનાજ મેળવે છે તે અંગેની વિસ્તૃત જાણકારી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે ગ્રેઇન એટીએમ 24/7 ચાલુ હોવાથી લાભાર્થીઓ પોતાની અનુકૂળતાએ પોતાના મળવતપાત્ર અનાજ લઈ શકે છે. એફપીએસની બહાર લાભાર્થીઓની જે લાંબી લાઈન લાગતી હતી તેમાં પણ ઘટાડો નોંધાયો છે. ટેકનોલોજી સાથે સુમેળ સાધીને અન્નપૂર્તિ અનાજ એટીએમના માધ્યમથી જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ, પારદર્શક તથા સુગમ્ય બની છે. આ મુલાકાત દરમિયાન મેયર શ્રી ભરતભાઈ બારડ, ડીએમસીઓ સંધ્યાબેન હેરમા, અગ્રણી શ્રી કુમાર શાહ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ દિનેશકુમાર બેબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, રામધરી.